કુંભનદાસની વાર્તા। એક વખત કુંભનદાસજી શ્રીનાથજીની સાથે ખેલતા હતા। એ દિવસે કુંભનદાસને શ્રી ગોવર્ધનનાથજીએ 4 પૂજા ધરીને દર્શન દીધા। તે જ દિવસે તેમને ઘેર છોકરાનો જન્મ થયો, તેથી એ છોકરાનું નામ ચતુર્ભુજદાસ રાખ્યું। આ વાત કુંભનદાસજીની વાર્તામાં લખી છે। એ ચતુર્ભુજદાસ 11 દિવસના થયા ત્યારે કુંભનદાસજી શ્રી ગુસાઈજીની પાસે લઈ ગયા અને નામ સ્મરણ અપાવ્યું। જ્યારે ચતુર્ભુજદાસ 41 દિવસના થયા ત્યારે કુંભનદાસજી તેમને શ્રી ગુસાઈજી પાસે લઈ ગયા અને નિવેદન અપાવ્યું। આ દિવસે ચતુર્ભુજદાસમાં શ્રીનાથજીએ એટલું બધું સામર્થ્ય મૂક્યું કે જો ઈચ્છા થાય તો મુક્ત બાળક બની જાય, ઈચ્છામાં આવે તો બોલે ચાલે અને સર્વલૌકિક વાતો કરવા લાગે। જ્યારે કુંભનદાસજી એકાંતમાં બેસતા ત્યારે ચતુર્ભુજદાસ કુંભનદાસ સાથે ભગવદ્ વાર્તા કરતા, પૂછતા અને પદ ગાતા। જો કોઈ લૌકિક પુરુષ આવે તો ચતુર્ભુજદાસ મુક્ત બાળક બની જતા। આવું સામર્થ્ય શ્રીનાથજીએ ચતુર્ભુજદાસમાં મૂક્યું હતું। જ્યારે શ્રીનાથજી ઈચ્છા કરતા ત્યારે ચતુર્ભુજદાસની સાથે ખેલવા લઈ જતા, જેવી લીલાના દર્શન કરતા, તેવા પદ ગાતા। એ ચતુર્ભુજદાસ એવા ભગવતી અને કૃપાપાત્ર જીવ હતા। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।